નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। દિયોદરના સણાદર ખાતે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યક્રમમાં હાજરી આપી। કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી સહિતના नेताओ हाजर रहा। बनास डेरी सणाદર खाते महिलाओનું विशाળ सम्मेलन યોજાયું છે। બનાસકાંઠાની મહિલા શક્તિને જાગૃત કરવા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહિલાલક્ષી યોજના અને પશુપાલન ક્ષેત્ર પર ભાર અપાયો। મહિલા અનામત બિલને લઈને મહિલાઓમાં ખુશી હોવાનું હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। સાથે એ પણ કહ્યું કે બિલનો વિરોધ કરનાર સામે લોકોમાં આક્રોશ છે। ભારતમાં સૌથી પહેલા ગૌ હત્યાનો કાયદો લાગુ થયો છે। કાલે દેશની લોકસભામાં આ નવો કાયદો મુકાવાનો છે। મારી બહેનોને વિનંતી છે કે માં અંબાને પ્રાર્થના કરજો કે આ વિપક્ષીઓને માં અંબા સદબુદ્ધિ આપે અને મહિલા શક્તિના આ ઐતિહાસિક કાયદામાં कोई विरोध ना करे। अने मां अंबा ने प्रार्थना करजो कि नारी शक्ति ने रोकवा माटेनो प्रयास करनार लोकोने मां अंबा जरूरथी शिक्षा आपसे। एक नवी क्रांति करवा माटे भारत सरकार जई रही छे। आवतीकालथी करी अने 18મી तारीख सुधी भारतनी संसद में एक नवुं बिल पास थवा जई रह्युं छे, जेनो सुधारा साथे मूकी रह्या छे मोदी साहेब। एनी अंदर लोकसभामां अने विधानसभामां 33% बहनोने अलग सीटो आपवा माटेनो निर्णय थई रह्यो छे कि बहनो माटे मात्र महिलाओ ज लड़ी शकशे। आवो एक ऐतिहासिक निर्णय भारत सरकार करवा माटे जई रही छे। आवतीकालथी करीने परम दिवस सुधीमां आ एक भारत देशनी खूब मोटी क्रांति है। અમે મહિલાઓ ખૂબ ખુશ છીએ। મહિલા દેશ ઘર સંભાળી શકે છે તો મહિલા દેશ કેમ ના સંભાળી શકે, મહિલા કેમ આગળ ના વધી શકે। આના વિશે અમે ખૂબ જ સાહેબ જાગૃત છીએ। એટલે અમને પણ મહિલાને પણ એમ કે આગળ સીટ મળવી જોઈએ। સાહેબશ્રીને ખૂબ જ વિનંતી છે કે આના માટે સતત મહેનત કરે અને અમને મહિલાઓને આગળ વધારે અને 33% અનામત એમ કે આપે એમાં પણ અમે રાજી છીએ અને મળવું જ જોઈએ।